આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 14. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ જ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. ભક્તિયોગમાં રહી જે નિષ્કામ ભક્તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવા કરતા રહી જે પરમ ગતિ પામે છે તેનું આ શ્લોકમાં વિશિષ્ટ વર્ણન થયું છે. પૂર્વના શ્લોકમાં 4 પ્રકારના ભક્તોનું વર્ણન થયેલું છે: આર્ત, જિજ્ઞાસુ, અથાર્થી તથા જ્ઞાની. મુક્તિની વિભિન્ન પદ્ધતિઓનું પણ વર્ણન થયું છે: કર્મયોગ, જ્ઞાનયોગ તથા હઠયોગ. આ યોગ પદ્ધતિઓના નિયમોમાં થોડી ઘણી ભક્તિ ઉમેરાયેલી હોય છે, પરંતુ આ શ્લોકમાં તો શુદ્ધ ભક્તિ યોગનું વર્ણન કરવામાં આવેલું છે, જેમાં જ્ઞાન, કર્મ કે હઠયોગનું મિશ્રણ હોતું નથી. અનન્ય ચેતા શબ્દ દ્વારા દર્શાવ્યું છે તેમ શુદ્ધ ભક્તિ યોગમાં ભક્ત કૃષ્ણ સિવાય અનન્ય કશાની ઈચ્છા કરતો નથી. શુદ્ધ ભક્ત સ્વર્ગલોકમાં ઉચ્ચ ગતિ ઈચ્છતો નથી કે બ્રહ્મજ્યોતિ સાથે તાદાત્મ અથવા મોક્ષ કે ભવબંધનથી મુક્તિની પણ કામના કરતો નથી. શુદ્ધ ભક્ત કોઈ વસ્તુની ઈચ્છા કરતો નથી. ચૈતન્ય ચરિતામૃતમાં શુદ્ધ ભક્તને નિષ્કામ કહ્યો છે, એટલે કે તેને સ્વાર્થની કોઈ કામના હોતી નથી. તેને જ પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે. વ્યક્તિગત સ્વાર્થ માટે વલખા મારનારને પ્રાપ્ત થતી નથી. જ્ઞાનયોગી, કર્મયોગી તથા યઠયોગીને પોતપોતાની સ્વાર્થ હોય છે, પણ પૂર્ણ ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા સિવાય અનન્ય કોઈ ઈચ્છા ધરાવતો નથી. તેથી ભગવાન કહે છે, જે એકનિષ્ઠ ભાવે તેમની ભક્તિમાં નિમગ્ન રહે છે તેને ભગવાન સરળતાથી પ્રાપ્ત થાય છે. શુદ્ધ ભક્ત કૃષ્ણના વિભિન્ન રૂપોમાંથી કોઈ એકની ભક્તિમાં સદા કાર્યરત રહે છે. કૃષ્ણના અનેક સ્વાંશ, વિસ્તાર તથા અવતાર છે, જેમ કે રામ તથા નરસિંહ, અને ભક્ત પરમેશ્વરના આ કોઈ પણ દિવ્ય સ્વરૂપોમાંથી કોઈ પણ એક પસંદ કરીને તેમની પ્રેમસભર ભક્તિમાં મનને સ્થિર કરી શકે છે. આવા ભક્તને એવી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો રહેતો નથી કે જે અન્ય યોગના સાધનોને પીડા આપે છે. ભક્તિ યોગ અત્યંત સરળ, શુદ્ધ તથા આચરવામાં સુલભ છે. કેવળ હરે કૃષ્ણનો જપ કરતા રહી આનો પ્રારંભ કરી શકાય છે. ભગવાન સર્વ પ્રત્યે દયાળુ છે, પરંતુ અગાઉ સ્પષ્ટીકરણ કર્યું છે તેમ જે ભક્તો અનન્ય ભાવથી તેમની સેવા કરે છે તેમની ઉપર તેઓ વિશેષ કૃપા ભાવે રાખે છે. ભગવાન આવા ભક્તોને વિવિધ રીતે સહાય કરે છે. જે મનુષ્ય પરમેશ્વરને સંપૂર્ણપણે શરણાગત થયો છે અને તેમની ભક્તિમાં લાગેલો છે તે જ ભગવાનને યથાર્થ રીતે સમજી શકે છે. વળી ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, આવા ભક્તને ભગવાન પૂરતા પ્રમાણમાં બુદ્ધિ પ્રદાન કરે છે કે જેથી તે ભગવદ્ ધામમાં તેમને પામી શકે. શુદ્ધ ભક્તનો વિશિષ્ટ ગુણ એ છે કે તે સ્થળ કાળનો વિચાર કર્યા વિના અનન્ય ભાવથી કૃષ્ણનું જ ચિંતન કરતો રહે છે. તેને કોઈ બાધા ન થવી જોઈએ. તેને ગમે ત્યાં અને ગમે ત્યારે પોતાનો સેવા કાર્ય કરવા સમર્થ થવું જોઈએ. કેટલાક લોકો કહે છે કે ભક્તોએ વૃંદાવન જેવા પવિત્ર સ્થાનમાં કે જ્યાં ભગવાનને નિવાસ કર્યો હોય એવા કોઈ પવિત્ર નગરમાં રહેવું જોઈએ, પરંતુ શુદ્ધ ભક્ત ગમે ત્યાં રહીને પોતાની ભક્તિ દ્વારા વૃંદાવન જેવા વાતાવરણનું નિર્માણ કરી શકે છે. શ્રી અદ્વૈત ભગવાન ચૈતન્યએ કહ્યું છે, આપ જ્યાં જ્યાં બિરાજો છો હે પ્રભુ, ત્યાં જ વૃંદાવન હોય છે. સતનમ તથા નિત્યશમ શબ્દથી નિર્દેશ થયો છે તેમ શુદ્ધ ભક્ત નિરંતર કૃષ્ણનું જ સ્મરણ કરે છે તથા તેમનું ધ્યાન ધરે છે. જેમને માટે ભગવાન અત્યંત સરળતાથી સુલભ હોય છે તે શુદ્ધ ભક્તોના આ ગુણો છે. ગીતા સમગ્ર યોગ પદ્ધતિઓમાંથી ભક્તિ યોગની જ ભલામણ કરે છે. સામાન્ય રીતે ભક્તિ યોગી 5 પ્રકારે ભક્તિમાં કાર્યરત હોય છે. 1. શાંત ભક્ત, જે તટસ્થ રીતે ભક્તિમાં પરોવાયેલો છે. 2. દાસ્ય ભક્તિ, જે દાસ તરીકે ભક્તિ કરે છે. 3. સખ્ય ભક્તિ, જે સખા તરીકે ભક્તિ કરે છે. 4. વાત્સલ્ય ભક્ત, જે ભગવાનના માતા પિતાના ભાવમાં ભક્તિ કરે છે. અને 5. માધુર્ય ભક્ત, જે પરમેશ્વર સાથે દાંપત્ય ભાવમાં પ્રિયતમા રૂપે ભક્તિ કરે છે. શુદ્ધ ભક્ત આમાંથી ગમે તે એક પ્રકારે પરમેશ્વરની પ્રેમા ભક્તિમાં પરોવાય છે અને તેમનું કદાપી વિસ્મરણ કરતો નથી, અને તેથી તેને સહેલાઈથી ભગવત પ્રાપ્તિ થાય છે. જેવી રીતે શુદ્ધ ભક્ત ભગવાનને ક્ષણવાર પણ ભૂલતો નથી, તેમ ભગવાન પણ પોતાના શુદ્ધ ભક્તને ક્ષણવાર પણ ભૂલતા નથી. જય શ્રીમદ નારાયણ.